ओम नमः शिवाय। विद्यार्थी मित्रों, आज આપણે ગણિત વિષયમાં પાઠ 11 પરિમિતિ અને ક્ષેત્રફળનો અભ્યાસ કરીશું। છેલ્લે જે તમે વિડિયો જોયો હતો એની અંદર પાઠ 10 પ્રાયોગિક ભૂમિતિનો અભ્યાસ કર્યો હતો। હવે પાઠ 11 આપણે જોઈશું। તો આ વિડિયોનો પહેલો ભાગ છે, એની અંદર આપણે 11.1 ના દાખલા જોવાના છે। તો 11.1 માં જે દાખલા છે એ દાખલા શેના આધારિત છે? તો એ દાખલાઓ ચોરસ અને લંબચોરસ આધારિત છે। ચોરસ અને લંબચોરસ આકાર હોય તો એની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું। તો સૌથી પહેલાં આપણે ચોરસ અને લંબચોરસના સૂત્રો જોવા પડશે। તો આપણે એના સૂત્રો જોઈએ। આ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે। સૌથી પહેલાં અગત્યના સૂત્રો ચોરસ। તો ચોરસની પરિમિતિ, તો ચોરસને કેટલી બાજુઓ હોય? 4। તો એના પરથી સૂત્ર 4 ગુણ્યા લંબાઈ એટલે 4l। લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l વત્તા b। ચોરસનું ક્ષેત્રફળ l ગુણ્યા l, લંબચોરસનું ક્ષેત્રફળ l ગુણ્યા b। તો આ 4 સૂત્રો તમારે યાદ રાખવાના। ફરીથી ચોરસની પરિમિતિ 4l, લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં l વત્તા b, ચોરસનું ક્ષેત્રફળ l ગુણ્યા l, લંબચોરસનું ક્ષેત્રફળ l ગુણ્યા b। l એટલે લંબાઈ લેન્થ, b એટલે પહોળાઈ। તો આ રીતે આ સૂત્રો તમારે યાદ રાખવાના છે। આ સિવાય નિયમિત બહુકોણ આપ્યો હોય તો એની પરિમિતિ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા। અને કેટલાક આ એકમો છે યાદ રાખવાના। 1 સેન્ટીમીટર બરાબર 100 મીમી સ્ક્વેર, 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર, 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર। એટલે કે 1 સેન્ટીમીટર હોય તો એને મિલીમીટરમાં ફેરવવા હોય તો 100 મિલીમીટર સ્ક્વેર થાય। એવી રીતે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 10,000 વડે ભાગવા પડે। એવી રીતે મીટરને હેક્ટરમાં ફેરવવા હોય તો 10,000 વડે ભાગવા પડે। એટલે આ તમારે યાદ રાખવાનું રહેશે। હવે જોઈએ સ્વાધ્યાય 11.1। 11.1માં પ્રશ્ન 1 જોઈશું। જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 અને 300 મીટર છે। તો તેનું ક્ષેત્રફળ અને 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત ₹10,000 હોય તો તેની કિંમત શોધો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શેની વાત કરી છે? લંબચોરસ ભાગની। લંબચોરસ ભાગની શું આપી છે? લંબાઈ અને પહોળાઈ કેટલી આપી છે? 500 અને 300 મીટર। તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે। અને 1 મીટર સ્ક્વેર જમીન હોય એ ₹10,000માં વેચાતી હોય તો તમારું જે ક્ષેત્રફળ આવે એ જમીન કેટલા રૂપિયામાં વેચાય? એટલે આપણે બે વસ્તુ શોધવાની છે, ક્ષેત્રફળ અને જે ક્ષેત્રફળ આવે એને 10,000 વડે ગુણી અને એની કિંમત નક્કી કરવાની છે। તો સૌથી પહેલાં આપણે રકમમાંથી અગત્યની માહિતી લખી દઈશું। સૌથી પહેલાં લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ, લંબાઈ કેટલી છે? 500 મીટર અને પહોળાઈ કેટલી છે? 300 મીટર। તો l બરાબર 500 મીટર અને b બરાબર 300 મીટર। હવે તમે સૂત્ર જોઈ ગયા છો, લંબચોરસનું ક્ષેત્રફળ। તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b, લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો 500 ગુણ્યા 300, 4 મીંડા પાછળ લગાવી દેવાના, 1 2 3 4 અને આનો ગુણાકાર 5 તરી 15 એટલે 1,50,000 મીટર સ્ક્વેર। પાછળ એકમ ખાસ લખવાનો વિદ્યાર્થી મિત્રો, મીટર સ્ક્વેરનો। અહીંયા મીટરમાં આપ્યું હોય તો મીટર સ્ક્વેર, સેમીમાં આપ્યું હોય તો સેમી સ્ક્વેર। મીટર સ્ક્વેર શા માટે? 2 વાર છે મીટર મીટર એટલે મીટર સ્ક્વેર। હવે એક વસ્તુ મળી ગઈ, ક્ષેત્રફળ કેટલું મળ્યું? 1,50,000 મીટર સ્ક્વેર। હવે બીજી વસ્તુ શોધવાની છે। 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત કેટલી છે? ₹10,000। કેટલી છે? ₹10,000। તો આટલી જે 1.5 લાખ મીટર સ્ક્વેર જમીન છે એની કિંમત કેટલી થાય? તો એકદમ સરળ છે, 1.5 લાખ મીટર સ્ક્વેર ને 10,000 વડે તમે ગુણી નાખો। 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત 10,000। તો 1,50,000 મીટર સ્ક્વેર જમીનની કિંમત કેટલી? તો બંનેનો ગુણાકાર
1,50,000 ગુણ્યા 10,000 તો 1,50 કરોડ રૂપિયા જમીનની કિંમત થાય છે. તો આ રીતે આપણે જમીનનું ક્ષેત્રફળ અને જમીનની કિંમત નક્કી કરી શકીએ છીએ. હવે આપણે બીજો દાખલો જોઈશું, જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. ફરીથી, જેની પરિમિતિ કેટલી છે 320 મીટર તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને જે માહિતી આપી છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં પરિમિતિ કોની આપી છે? ચોરસ બાગની. ચોરસ બાગ છે એની પરિમિતિ આપી છે. કેટલી આપી છે? 320. તો આપણે ચોરસની પરિમિતિવાળું સૂત્ર શીખી ગયા છીએ. તો ચોરસ બાગની પરિમિતિ બરાબર 4L. હવે પરિમિતિ કેટલી આપી છે? 320 મીટર. તો ચોરસ બાગની પરિમિતિ છે એ નીકળી જશે અને એની જગ્યાએ એની કિંમત આવી જશે. કેટલી? 320. 320 બરાબર 4L. તો પરિમિતિ પરથી આપણને લંબાઈ મળી જાય. તો સમીકરણવાળું ચેપ્ટર યાદ કરો. ડાબા જમણી બાજુ ઉલટાઈ દીધી. 4L આ બાજુ આવી ગયા, 320 આ બાજુ આવી ગયા. હવે L શોધવાનું છે એટલે Lને આપણે સૂત્ર કરતાં બનાવીશું. આ ગુણાકારમાં છે એટલે આ બાજુ જશે એટલે ભાગાકારમાં. 320 ભાગ્યા 4. તો તમે 4નો ઘડિયો બોલો તો 4 અઠ્ઠા 32 અને આ 0 છે એટલે 0. એટલે L બરાબર 80 મીટર. હવે 80 મીટર શું આવ્યું? પરિમિતિ છે તો એ ચોરસ બાગની પરિમિતિ 320 છે. એના પરથી આપણે L શોધ્યું. L શું આવ્યું? ચોરસ બાગની લંબાઈ આવી. હવે ચોરસ બાગનું ક્ષેત્રફળ એ આપણે શોધીએ. તો ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે L ગુણ્યા L. તો L બરાબર કેટલા છે? 80 ગુણ્યા 80. તો 8 ગુણ્યા 8 કરો, 88 64, પાછળ 2 મીંડા આવશે એટલે મીટર સ્ક્વેર. એટલે આનો જવાબ થશે 6400 મીટર સ્ક્વેર. તો આ રીતે આપણે પરિમિતિ ઉપરથી ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. પરિમિતિ આપી હોય તો પરિમિતિ પરથી આપણે શું શોધી? લંબાઈ. અને લંબાઈ હોય તો ચોરસના ક્ષેત્રફળમાં લંબાઈની કિંમત મૂકો એટલે ચોરસનું શું મળી જાય? ક્ષેત્રફળ. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. જેનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર છે અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો અને તેની પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં જુઓ આપણને શું આપ્યું છે? લંબચોરસ પ્લોટ એટલે લંબચોરસ વસ્તુ છે એનું ક્ષેત્રફળ આપ્યું છે અને એની લંબાઈ આપી છે. ક્ષેત્રફળ અને લંબાઈ આપી છે અને આપણે શું શોધવાની છે? એની પહોળાઈ શોધવાની છે અને પરિમિતિ શોધવાની છે. એટલે રકમ પરથી આપણે પહેલાં માહિતી લખી દઈએ. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 440 મીટર સ્ક્વેર. લંબાઈ કેટલી આપી છે? 22 મીટર. પહોળાઈ ખબર નથી અને પરિમિતિ પણ ખબર નથી. તો ક્ષેત્રફળ પરથી આપણને શું મળશે? ક્ષેત્રફળ અને લંબાઈ પરથી આપણને પહોળાઈ મળી જશે. પહોળાઈ મળી ગઈ તો પહોળાઈ અને લંબાઈ પરથી આપણને એની પરિમિતિ મળી જશે. તો સૌથી પહેલાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 440. તો લંબચોરસનું ક્ષેત્રફળ નીકળી જશે, એના બદલે એની સંખ્યા આવી જશે 440 બરાબર L બરાબર 22 અને B આપણે શોધવાનું છે. આ ક્વેશ્ચન માર્ક એટલે વસ્તુ આપણે શોધવાની છે એમ સમજવું. હવે 440 બરાબર 22 ગુણ્યા B. સમીકરણવાળું ચેપ્ટર યાદ કરો. ડાબા જમણી બાજુ ઉલટાઈ દો તો 22 ગુણ્યા B આ બાજુ આવશે, 440 આ બાજુ. B શોધવાનું છે એટલે B અહીંયા રાખીએ, 22 અહીંયા ભાગાકારમાં જશે. હવે 440 ભાગ્યા 22 તો 22 દુ કેટલા થાય? 44. પાછળ શું લગાવી દો એટલે 20. એટલે B બરાબર કેટલા આવ્યા? 20 મીટર. હવે આપણને L બરાબર 22 તો આપેલું હતું અને B બરાબર 20 આપણે શોધી નાખ્યું. તો આ બંને છે તો આપણને પરિમિતિ મળી જાય. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં L વત્તા B. સૂત્રમાં કિંમત મૂકો, 2 કૌંસમાં 22 વત્તા 20 તો 42 ગુણ્યા 2 એટલે 84 મીટર. તો આ રીતે આપણે લંબચોરસની પરિમિતિ શોધી શકીએ છીએ. હવે એ જ રીતે આપણે આગળનો દાખલો જોઈશું. ચોથો દાખલો. એક લંબચોરસની પરિમિતિ 100 સેમી છે. જો તેની લંબાઈ 35 સેમી હોય તો તેની પહોળાઈ શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ ગણ્યો એવો દાખલો છે પણ અહીંયા શું થયું છે? આગળ ક્ષેત્રફળ આપ્યું હતું, અહીંયા પરિમિતિ આપી છે. એટલો જ ફરક છે. અહીંયા પહોળાઈ તો શોધવાની જ છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યાં શું શોધ્યું હતું? પરિમિતિ. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ પરિમિતિ કેટલી આપી છે? 100 સેમી.
લંબાઈ કેટલી આપી છે 35 સેમી, તો બી શોધીશું. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં એલ વત્તા બી. પરિમિતિ 100 આપી છે, અહીંયા 2 કૌંસમાં 35 વત્તા બી. કૌંસ છોડો એટલે 35 દુ 70, 2 ગુણ્યા બી એટલે 2b. અહીંયા પ્લસની નિશાની છે એટલે પ્લસ, એટલે 100 બરાબર 70 વત્તા 2b. હવે જે શોધવાનું છે આ બાજુ લાવી દઈએ અને 100 આ બાજુ લઈ જઈએ. +70 આ બાજુ જશે એટલે -70, 100માંથી 70 જાય એટલે 30, એટલે 2b બરાબર 30. તો b બરાબર 30/2, તો b બરાબર આવશે 15. અહીંયા છેદ ઉડશે, 15 દુ 30. તો આપણને L 35 રકમમાં આપેલો છે અને બી બરાબર 15 આપણે શોધ્યો છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા બી, 35 ગુણ્યા 15, તો 525 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે આપણે આ દાખલો શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ભાગમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. બાકીના 4 દાખલા છે એ પછીના વિડીયોમાં જોઈશું. ઓમ નમઃ શિવાય.